ઉમરગામમાં પોક્સો કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી। 3 વર્ષની બાળકીને બાથરૂમમાં લઈ જઈ અડપલા કર્યા હતા, જેમાં 6.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો। વલસાડ જિલ્લાના ઉમરગામમાં એક ચકચારી કેસમાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। 3 વર્ષની બાળકીને બાથરૂમમાં લઈ જઈ અડપલા કરનાર આરોપી ગુલામે મુસ્તુફા મોહમ્મદ સમીમ ખલીફાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। સાથે જ 6.50 લાખનો દંડ પણ કોર્ટે ફટકાર્યો છે। એસઆઈટીની ટીમે માત્ર 9 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી। ઘટનાના 27મી ઓગસ્ટના રોજ બની હતી। જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમ દરમિયાન જ્યારે લોકો કાર્યક્રમ નિહાળવામાં વ્યસ્ત હતા, ત્યારે આરોપીએ બાથરૂમમાં ગયેલી બાળકી સાથે અડપલા કર્યા હતા। પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આરોપીને પાલઘર રેલવે સ્ટેશનથી ઝડપી પાડ્યો હતો। આ કેસમાં એસઆઈટીની ટીમે માત્ર 9 દિવસમાં પોક્સો એક્ટ હેઠળ ચાર્જશીટ રજૂ કરી હતી। વાપીના સ્પેશિયલ જજ શ્રી ટીવી આહુજાએ પબ્લિક પ્રોસિક્યુટર અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે। આરોપી પર ₹50,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। દંડ ન ભરે તો વધુ 1 વર્ષની કેદની જોગવાઈ કરવામાં આવી છે। વધુમાં પીડિત બાળકીને ₹6 લાખનું વળતર ચૂકવવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે। તારીખ 27 ઓગસ્ટ 2024ના રોજ ઉમરગામના જે દેવધામ વિસ્તાર છે ત્યાંની ચાલીમાં એક 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બનેલો હતો। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક નવી ભારતીય ન્યાય સંહિતાની કલમ 65(2) અને પોક્સો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। જે આરોપી છે એ આરોપી ગુજરાત રાજ્યની બહાર ભાગી જવાની કોશિશ કરી રહ્યો હતો, ત્યારે એ આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તાત્કાલિક ટ્રેનમાંથી પાલઘર ખાતેથી 1 કલાકની અંદર એને પકડી પાડવામાં આવ્યો હતો। આરોપીને પકડી પાડ્યા બાદ એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આ ગુનાની ગંભીરતાને અને સંવેદનશીલતાને ધ્યાને રાખીને બનાવવામાં આવી હતી, જેમાં ડાયરેક્ટ ડીવાયએસપી દવે સાહેબના માર્ગદર્શનમાં અલગ અલગ 8 અધિકારીઓની ચુનિંદા ટીમ દ્વારા આ તમામ કેસની તપાસ કરવામાં આવી હતી। સમગ્ર તપાસમાં ફોરેન્સિક નિષ્ણાતોની હાજરીમાં પંચનામું, આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, સાથે સાથે આરોપીના કપડાં અને મોબાઈલ ફોન કબજે કરવાના, એની સાથે સાથે મેડિકલ ચકાસણી અને મેડિકલ એક્સપર્ટના ઓપિનિયન, ગુનાને લગતા તમામ સીસીટીવી ફૂટેજીસ, એની કોલ ડિટેલ અને એની સાથે સાથે એની ફોરેન્સિક જે મુદ્દામાલ મળે એની ફોરેન્સિક તપાસ, અને એ ઉપરાંત એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ આરોપીની ઓળખ પરેડ અને ઘટનાને નજરે જોનાર સાહેબોના ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 183 મુજબના નિવેદન, આ તમામ ઇન્વેસ્ટિગેશન ફક્ત 9 દિવસના ગાળામાં પૂર્ણ કરવામાં આવ્યું હતું અને વલસાડ જિલ્લાના ઇતિહાસમાં રેકોર્ડ બ્રેકિંગ 9 દિવસમાં 470 પાનાનું ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું। આ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને જિલ્લાના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર આપણા અનિલ ત્રિપાઠી સાહેબ એમના દ્વારા આ કેસમાં ડે ટુ ડે બેઝિસ પર હિયરિંગ કરવામાં આવ્યું હતું। ફક્ત 82 દિવસની અંદર આ સમગ્ર કેસનું ટ્રાયલ પૂર્ણ કરવામાં આવ્યું હતું અને ટ્રાયલ પૂર્ણ થયા બાદ બંને પક્ષના વકીલોની રજૂઆતો અને જે ફાઇનલ આર્ગ્યુમેન્ટના આધારે આજરોજ આ ગુનામાં જે આરોપી ગુલામે મુસ્તફા છે એને કોર્ટ દ્વારા એમને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા અને 50,000 રોકડ દંડની એમને સજા કરવાનો હુકમ કરવામાં આવ્યો છે અને સાથે સાથે ભોગ બનનાર પીડિતાના પરિવારને ₹6 લાખ વળતર આપવાનો હુકમ થયેલો છે। ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને ઇન્વેસ્ટિગેશન બાદ ચાર્જશીટ બાદ કોર્ટમાં ટ્રાયલ અને આજે કન્વિક્શન ચુકાદા સાથે આ એક બહુ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને જિલ્લા સરકારી વકીલ અનિલ ત્રિપાઠી સાહેબની મદદથી મળી છે। ગુનાના કામે પોલીસે જે ડિટેક્શન અને એવિડન્સ કલેક્શન કર્યું, જેના કારણે આ સજા સુધી પહોંચી શક્યા છે, જેમાં આરોપી બનાવ વખતે જે સ્થળ ઉપરથી ભાગી ગયો હતો તો પોલીસે તેને પકડ્યો તેટલી ઝીણવટભરી કાળજી રાખેલી કે એની રેલવેની ટિકિટ સુદ્ધા કબજે કરેલી। તે ઉપરાંત આરોપીનું મેડિકલ, કે જ્યારે એક વિટનેસ તે હાજર હતી તેણે તે આરોપીને પકડવા માટે પ્રયાસ કર્યો, એનો શર્ટ ફાટી ગયેલો, એમાં એને હાથાપાઈ થયેલી, એમાં ઇન્જરી થયેલી અને એ મેડિકલ એવિડન્સ। તે ઉપરાંત ભોગ બનનાર બાળકીને જે પ્રાઇવેટ પાર્ટમાં ઈજા થયેલી તે ઈજા પણ મેડિકલ એવિડન્સમાં આવેલી હતી અને તે ઉપરાંત કોર્ટની અંદર ભોગ બનનાર બાળકીનો સચોટ પુરાવો, 3 વર્ષની બાળકીનો સચોટ પુરાવો કે જેને કોર્ટે ધ્યાનમાં લીધી છે, પ્લસ કોર્ટની અંદર વિક્ટીમ બાળકીનું આઈડેન્ટિફિકેશન
એટલે પોલીસની જે ઇન્વેસ્ટિગેશનની જે પ્રક્રિયા જેટલી ઝડપથી કરવામાં આવી અને જે એવિડન્સ કલેક્ટ કરવામાં આવ્યો તેના માટે આ ટ્રાયલના આ તબક્કા સુધી પહોંચવામાં ખૂબ જ સરળતા રહેલી. જો એવિડન્સ કલેક્શનમાં મોડું થાત અને પુરાવો ના મળત તો આરોપીને કદાચ શંકાનો લાભની શક્યતા હતી, પણ પોલીસની આ ઝડપી કામગીરીને કારણે આરોપીને જે ઝડપી પાડ્યો અને જે મેડિકલ એવિડન્સ મળ્યો તેના કારણે અહીંયા સુધી પહોંચી શકેલા છે. બીએનએસની કલમ હેઠળ પહેલો એવો ચુકાદો છે જે આજીવન કેદ સુધી પહોંચાડ્યો છે તેના વિશે હાલના વલસાડ જિલ્લાની અંદર બીએનએસની કલમ 65 મુજબનો પ્રથમ ચુકાદો છે. પણ પોક્સો એક્ટની અંદર એવું છે કે 2માંથી 1માં તકસીરવાર ઠરાવી શકાય અને પોક્સો એક્ટ એ સ્પેશિયલ એક્ટ છે એટલે તકસીરવાર બંને કાયદામાં ઠરાવ્યા છે, પણ આરોપીને સજા પોક્સો એક્ટ હેઠળ જ કરવામાં આવી.